તો ચાલો ભાઈ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ અને ડાયરા ને મારા રામ રામ ભાઈ. આજનો દિવસ શરૂ થઈ ગયો છે મસ્ત મજાનો. જો તમને બતાવું. હર ગંગે રાધે રાધે. રાધે રાધે. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય. જો કૃષ્ણ પહેરીને મસ્ત રેડી કરે છે હંમેશા, અને નવા નવા વાવા પહેરાવે છે. અને જો એના વાવા અહીંયા છે. કાનડો નાય બાર. ભાઈ થોડાક જ દિવસમાં મારા કિશન કનૈયાનો બર્થડે આવી રહ્યો છે. ગાંધીનો દિવસ આવી રહ્યો છે, જન્માષ્ટમી ભાઈ. એમ તો રોજ તારા દિવસો છે બાપા. હા, અને આ અમારો કનૈયો જોવો. ઈતુ આ કોણ છે? આ કોણ છે ઈતુ? કોણ કાનડો. છે? એટલે વા કોણ છે ઈ? જે જે કલ ઓળો હાલ છે. ચાલો ભાઈ, જો ભાઈ મસ્ત મજાના રેડી થઈ રહ્યા છે કૃષ્ણ ત્યારે. હંમેશા આજે સવારમાં એને રેડી કરે છે. અને જન્માષ્ટમીનો શું પ્રોગ્રામ છે એડવાન્સમાં કઈ? સરપ્રાઈઝ. કૃષ્ણ માટે મસ્ત મસ્ત નવા નવા કપડા લેશું. પછી એને આપણે પૂછી જોશું કે મટુકી તો છે, પણ તોય આપણે મટુકી ઉત્સવ કરશું એટલે હવે આપણે બાંધવાની મટુકી લેવી પડશે. ડેકોરેશન વાળી મટુકી છે. પછી એને પૂછી જોશું તમારે બર્થડે પર શું જોઈએ છે લઈ દેશું. અરે વાહ, બર્થડે પર એને જોવે કાઈ? હાસ તો ભાઈ આપણી જે મેને ન જોઈ, આપણે માંગવાનું હોય તો ચાલો ભાઈ, મસ્ત મજાના રેડી બ્લુ કલરનો ડ્રેસ કોડ પહેરે છે. દર વખત આપણે ભગવાન પાસે માંગા કરવાનું, ભગવાનને કઈ આપવાનું નહીં. કનૈયાનો મસ્ત મજાનો જન્માષ્ટમીનો દિવસ ને આ કનૈયા તે શું કરવાનું છે તારે? હે બ્લબ બ્લબ એ તો રામ રામ કરી દે બધાને. બાબા એને હજી યાદ છે. જો મંદિરે હું કરાવું ને એને રામ રામ દાદાને. કા અહીંયા બધાને કહી દે, આમ આમ હાય કરી દે બધાને. હાય એમ કરી દે. અહીંયા આમ કરી દે હાય. એકવાર અહીંયા કરી દે. અહીંયા. તો ચાલો ફટાફટ રેડી થઈ જાય પછી આપણે જઈએ ઓફિસ. તો જો ભાઈ મસ્ત મજાનો રેડી થઈ ગયા છે કૃષ્ણ પ્યારી. હંમેશા મસ્ત મજાના વાઘા અને જો શણગાર હાર ને માથામાં એના હેર ને કેવા મસ્ત મસ્ત લાગે છે. જરાક કમેન્ટમાં બધા રાધે રાધે લખી દેજો. અને જો ભાઈ દર્શન કરવા ગયું. તો હાલો ભાઈ, ઓફિસનો દિવસ આજે આખો દિવસ પતી ગયો. હિતાર્થની મમ્મીને આજે મસ્ત મજાનો ઓર્ડર હતો, તો ઓર્ડર પૂરો થઈ ગયો છે અને ઘરે આવીને વાળું પાણી કરી લીધા. અને હમણાં જોજો હિતાર્થભાઈ શું કરે ને. તો શું કરે દીકરા? તો ભાઈ છે ને એક રમકડું એને મળી ગયું, મતલબ કબાટમાં મૂકેલું હતું, ભાળી ગયો. તો હવે કઈ આપ્યો છે. એ શું છે? એ તો શું રમશો? એને શું કહેવાય? હે એને શું કહેવાય? એ તો શું કહેવાય એને? હે અભી ગિલ્લે બિલ્લે એમ એવું બોલ્યા કરે. ચીટ કહેવાય. શું કહેવાય? ચિઠ્ઠી. શું કહેવાય? તે આપ કર્યું? આપ કર્યું? તને કવે આપ કર્યું? હવે લલચાઈ ગયો, નહીં ધ્યાન દેવો એક મારા સવાલના. જો હું બોલ્યો. હા હાય. હેલો. જો આ તારો કાનુડો. કરેશ કાનો? કાનો જો ને બધું વિખા કરે તારા બધી વસ્તુ. મમ્માનું છે. મૂકી દે હિતાર. બધી નાખશે હો અંદર, જોજો તમે. બધી આમ જો વન બાય વન અંદર નાખ દે. બધી વન બાય વન અંદર નાખી દે. બસ બધી હો ફિનિશ કરી દેજે નીચે. ચાલો ભાઈ, આ છોકરાને હુરાવવા માટે દાડિયાની જરૂર છે. જેને પણ કામની જરૂર હોય હુરાવા, નાના છોકરાને હુરાવતાની એકદમ આમ પ્રેક્ટિસ હોય, એ લોકો કોન્ટેક્ટ અમારો કરજો. હિતાર્થભાઈ નામ છે, 2 વર્ષ ઉંમર છે, અને રાતે હુવામાં બહુ મોડું કરે છે. કેટલા વાગે તું હુશો? કેટલા વાગે હુવાનું?
એમ નહીં, કેટલા વાગે હોવાનું? 4 વાગે. તો વહેલું વહેલું ન હુઈ જવાય તારે? હે કેટલા વાગ્યા? આમ જો 11 વાગ્યા છે. જો ભાઈ હાથમાં બોલ રાખીને હુવે, હજી હુવામાં તો હજી કલાક વહી જાય. ત્યાં સુધી આમ જો બધાને ગુડ નાઇટ કહી દે, ટાટા કહી દે. એ તો ગુડ નાઇટ કહી દે, ગુડ નાઇટ કહી દે, ટાટા કરી દે. મળીએ કાલે. બોલ નવા વ્લોગમાં. ઓલા પણ કોણ છે ફોટામાં? હિતાબ છે. ચાલો ટાટા, બીજું 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 એમ બજો 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 બજો. અને આ તે ચાનો કોણે કરી દીધો એવડો મોટો? હે ચાનો કોણે કરી દીધો? જે જે કેમ કર્યો છે? જે કેમ કર્યું? માતાજી કેમ આવ્યા હતા? એમ આવ્યા હતા. અમારી શેરીમાં દશામાં મૂકેલા છે ને ત્યાં દશામાં માતાજી રોજ ડેઈલી આરતી કરો ને ત્યારે આવે છે. તો હિતાર્થભાઈ આજે જે કરવા ગયા હતા માતાજી. તે કેમ માતાજી કેમ આવ્યા હતા? ને માતાજી આવ્યા હતા, દશામાં આવ્યા હતા ને. કેમ કરતા હતા માતાજી? છે ચાલો ગુડ નાઇટ કહેજો બધાને. ટાટા.